ગુજરાતના ગાંધીનગરના ડભોડા ગામમાં હનુમાનજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આ એક એવું ચમત્કારિક મંદિર છે જ્યાં અંગ્રેજો પણ બાધા રાખતા હતા. આ મંદિરના સ્થાનની નજીક એક વખત જ્યારે અંગ્રેજોની ટ્રેન બંધ પડી ગઈ હતી ત્યારે તેમને હનુમાનજીને એક તેલનો ડબ્બો ચડાવવાની બાધા રાખી હતી અને તેમની ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. બસ ત્યારથી જ અહીંયા તેલનો ડબ્બો ચડાવવાની બાધા રાખવામાં આવે છે. દર કાળી ચૌદસના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે અને તેલના ડબ્બા ચડાવે છે, જેનો સદઉપયોગ કરવામાં આવે છે. અલાઉદ્દીન ખિલજીના હમલાથી બચવા માટે પાટણના રાજાએ પણ અહીંયા મંદિરમાં આશરો લીધો હતો. એવું કહેવાય છે કે એક ભરવાડ પોતાની ગાયને લઈને રોજ અહીંયા ચરાવવા માટે આવતો હતો, પરંતુ આ જગ્યાએ પહોંચતા જ ગાય પોતાનું શીશ નમાવીને પ્રણામ કરતી હતી. આ જોઈને ભરવાડને આશ્ચર્ય થયું અને તેમને અહીંયા ખોદકામ કરાવ્યું હતું. ત્યારે અહીંયાથી હનુમાન દાદાની સ્વયંભૂ મૂર્તિ નીકળી આવી હતી. ત્યારે અહીંયાના રાજાએ હનુમાનજીના મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિર આશરે 1000 વર્ષથી પણ જૂનું માનવામાં આવે છે અને 2 એપ્રિલ 2026ના દિવસે હનુમાન જન્મ જયંતિ નિમિત્તે સવારે 9 વાગ્યે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 1111 તેલના ડબ્બાનો મહાભિષેક કરવામાં આવશે અને બપોરે 12 વાગે 101 દીવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે. જે લોકોની કોઈ મનોકામના ના પૂર્ણ થતી હોય અથવા તો કોઈ પણ કામ અટકી રહ્યું હોય તો તેઓ અહીંયા આવીને તેલનો ડબ્બો ચડાવવાની બાધા રાખે છે, તો દાદા તેમની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે.